નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર જે મહત્વનું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, જે 12 સાયન્સ માટે પાસિંગ માટે અતિ મહત્વનું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, જેના માર્ક્સ છે 9 માર્ક્સ. સૌપ્રથમ આપણે એ સમજીએ પ્રવાહ વિદ્યુત કઈ રીતે આવે છે, પ્રવાહ કેમ ઉત્પન્ન થાય છે. તો સૌપ્રથમ ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર પહેલું અને ચેપ્ટર બીજું એની અંદર વીજભારો સ્થિત અવસ્થામાં હતા. જો વીજભારો સ્થિત અવસ્થામાં હોય એનો મતલબ એવો છે કે તેના ઉપર કોઈ બાહ્ય બળ આપવામાં આવતું નથી. સ્થિત વીજભારને કારણે વીજ પ્રવાહ રચી શકાય નહીં. આપેલ ચેપ્ટર જે ચેપ્ટર નંબર 3 છે એમાં આપણે વીજભારો પર બાહ્ય બળ આપશું. વીજભારો ઉપર બાહ્ય બળ કઈ રીતે આપી શકાય, તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે. જો વિદ્યુત ક્ષેત્રને લીધે જો બાહ્ય બળ આપવામાં આવે અથવા તો ઉષ્મા ઉર્જાને લીધે જો વીજભારો ઉર્જા કંઈક પ્રાપ્ત કરે તો વીજભારો ગતિમાન અવસ્થામાં આવશે અને ગતિમાન વીજભારોને કારણે વિદ્યુત પ્રવાહ રચાશે. તો સૌપ્રથમ આપણે જે પ્રવાહ વિદ્યુત ચેપ્ટર છે એમાં આપણે માત્ર ને માત્ર ગતિમાન વીજભારોનો જ ઉપયોગ કરવાનો છે. ગતિમાન વીજભારને કારણે જે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે એ વીજ પ્રવાહ ફરી પાછા બે પ્રકારના હોય. એક તો સ્થાયી વીજ પ્રવાહ, બીજો આવશે અસ્થાયી વીજ પ્રવાહ. અસ્થાયી વીજ પ્રવાહનું એક્ઝામ્પલ મારે જોવું હોય તો કયું, તો અસ્થાયી વીજ પ્રવાહનું એક્ઝામ્પલ જોવા માટે સૌપ્રથમ આપણે બધા જાણીએ છીએ કે ચોમાસાની અંદર જે આકાશમાં વીજળી થાય છે એ વીજળી થવા માટે આ પૃથ્વી છે, આ પૃથ્વીનું વાતાવરણ, અહીંયા શું આવેલા હશે, બધા વાદળો આવેલા હશે. વાતાવરણના ઉપરના ભાગમાં આવેલું હશે આઇનોસ્ફિયર. તો ચોમાસાની ઋતુ દરમિયાન આઇનોસ્ફિયરમાંથી જે વીજભારો પ્રાપ્ત થયેલા છે તે વીજભારો વાતાવરણમાંથી પસાર થઈ, વીજભારો વાતાવરણમાંથી પસાર થઈ વાદળોથી પૃથ્વી તરફ. જો વીજભારો વાતાવરણમાંથી પસાર થઈ વાદળોથી જો પૃથ્વી તરફ ગતિ કરે છે, એ ગતિ કરતા વીજભારને કારણે વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે આપણને ક્ષણિક વીજળીના ચમકારા સ્વરૂપે જોવા મળે છે. આ જે વીજળીનો જે ક્ષણિક ચમકારો જોવા મળશે એ લોંગ ટાઈમ ટકી શકતો નથી, પણ હા, આ વીજળીનો ચમકારો જોખમકારક અવશ્ય છે. બીજી રીતે વાતચીત કરવામાં આવે, બીજું એક્ઝામ્પલ છે સ્થાયી વીજ પ્રવાહ. આ સ્થાયી વીજ પ્રવાહ કોને કહેવાય, તો સ્થાયી વીજ પ્રવાહનું એક્ઝામ્પલ જેમ શાંત નદીમાં જે પાણી પસાર થઈ રહ્યું હોય, શાંત નદીમાં જે પાણી પસાર થાય છે એમાં કોઈ મોજાના ઉછાળા જોવા મળતા હોતા નથી. બીજું એક્ઝામ્પલ ઘડિયાળ. ઘડિયાળમાં જે સેલ ભરેલો છે, સેલને કારણે જે બધા કાંટાઓ પરિભ્રમણ કરે છે, બધા કાંટાની ગતિ કેવી છે, નિયમિત. ત્રીજું એક્ઝામ્પલ લેમ્પ. લેમ્પમાં પણ મળતો પ્રવાહ એ પણ કેવો છે, નિયમિત છે, આપણને એક સરખો પ્રકાશ આપે છે. તો ઘણા બધા એક્ઝામ્પલ છે. એક લેમ્પ, સેલથી ચાલતી ઘડિયાળ વગેરે વગેરે. તો આ સિમ્પલ વાતચીત કરીએ આપણે વીજ પ્રવાહની.
इति विशेष આગળ વાતચીત કરીએ આ વીજ પ્રવાહ ખરેખર કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણે બધા જાણીએ છીએ વીજભારો ગતિમાન છે. ચલો દોરીએ આપણે ગતિમાન વીજભારો. તો વીજભારોની ગતિને લંબ તેવા કોઈ એકમ ક્ષેત્રફળમાંથી વીજભારોની ગતિને લંબ એવા કોઈ એકમ ક્ષેત્રફળમાંથી અથવા તો કહેવાય એકમ પૃષ્ઠની સપાટી પરથી જ્યારે વીજભારો પસાર થાય છે ત્યારે વીજભાર સમયના સમપ્રમાણમાં હોય. તો પસાર થતો વીજભારનો જથ્થો એ સમયના સમપ્રમાણમાં હોય છે. વ્યાખ્યા બોલવી હોય તો એકમ સમયમાં વીજભારની ગતિને લંબ એવા પૃષ્ઠમાંથી પસાર થતા વીજભારના જથ્થાને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. એકમ સમયમાંથી પસાર થતા વીજભારના જથ્થાને વીજ પ્રવાહ કહેવાય. ફોર્મ્યુલા લખવું હોય તો I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અહીંયા વીજભારનો જથ્થો અને સમયનો ફેરફાર એક ચોક્કસ સમયગાળા માટે જુદો જુદો હોય એટલે આપણને જે પ્રવાહ મળશે એ પ્રવાહ કેવો મળશે? સરેરાશ પ્રવાહ મળશે. તો વ્યાખ્યા હવે જોજો ખાસ. એકમ સમયગાળામાં વીજભારની ગતિને લંબ એવા પૃષ્ઠમાંથી પસાર થતા વીજભારના જથ્થાને વીજ પ્રવાહ કહેવામાં આવે છે. વીજ પ્રવાહનો એકમ લખવો હોય તો પહેલો એકમ આવશે વીજભારના જથ્થાનો એકમ કુલમ. સમયનો એકમ સેકન્ડ. બીજો એકમ લખવો હોય તો જેની શોધ કરી હતી એમ્પિયર નામના વૈજ્ઞાનિકે, તો તેના પરથી બીજો એકમ આવશે એમ્પિયર. તો વીજ પ્રવાહના બે એકમ થશે, કુલમ પ્રતિ સેકન્ડ અને એમ્પિયર. જેનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો વીજ પ્રવાહનું પારિમાણિક સૂત્ર છે M0 L0 T0 A1. જો કુલમ સ્વરૂપમાં લખવું હોય તો M0 L0 સેકન્ડ છેદમાં છે, ઉપર આવે તો -1. વીજભારને Q સ્વરૂપમાં લખવું હોય તો Q1. તો વીજ પ્રવાહના પારિમાણિક સૂત્ર SI સિસ્ટમ પ્રમાણે M0 L0 T0 A1. પણ જો વીજભાર સ્વરૂપમાં મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો M0 L0 T-1 Q1. ઇતિ વિશેષ આમાં વાતચીત કરીએ વીજભાર. તો વીજભારનો મારે લખવું હોય તો વીજભારનો એકમ કુલમ. પારિમાણિક સૂત્ર ચલો અહીંથી ઊંધું કરી નાખો. સમય છેદમાં છે, આ બાજુ આવી જાય તો અંશમાં. સમય છેદમાં છે, આ બાજુ એવા તો અંશમાં આવશે તો T1. પ્રવાહનું શું કહેવાતું હતું? A1. તો કુલમ માટે વીજભાર માટે પારિમાણિક સૂત્ર મળશે M0 L0 T1 A1. હવે ચલો મારે સરેરાશ વીજ પ્રવાહમાંથી મારે તત્કાલીન વીજ પ્રવાહમાં જવું છે. તત્કાલીન વીજ પ્રવાહ શું કે તમે ધોરણ 11 માની અંદર તમે સરેરાશ વેગમાંથી તમે તત્કાલીન વેગ જોઈ ગયા હતા, સરેરાશ પ્રવેગમાંથી તમે તત્કાલીન પ્રવેગ જોઈ ગયા હતા. એવી જ રીતે જો મારે સરેરાશ વીજ પ્રવાહમાંથી તત્કાલીન વીજ પ્રવાહમાં જવું હોય તો મારે સમયગાળો શક્ય એટલો નાનો કરવો પડે. જો સમયગાળો શક્ય એટલો નાનો કરું એટલે કહેવાય લક્ષ વિધેય કહેવાય એને. સમયનું લક્ષ લઉં છું શૂન્ય તરફ, તો સમયનું લક્ષ શૂન્ય તરફ લેવામાં આવે તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી એ બનશે dq બાય dt.
તો આ જે dq by dt છે આપણને જે તે સમયગાળા માટેનો ચોક્કસ વીજ પ્રવાહ મળશે, એને કહેવાશે તત્કાલીન વીજ પ્રવાહ. તત્કાલીન વીજ પ્રવાહ કહેવાય I બરાબર dq by dt, એટલે કહેવાય વીજભારનું સમય સાપેક્ષે વિકલન. વીજભારનું સમય સાપેક્ષે વિકલન એટલે કહેવાય વીજ પ્રવાહ. એથી આગળ જઈએ છે. જો અહીંયા સમય અને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. આ સમય છેદમાં છે, આ બાજુ આવશે તો અંશમાં, તો મળશે આપણને સમીકરણ 1 પરથી dq બરાબર dt છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, dq બરાબર I into dt. જો બંને બાજુ સમય સાપેક્ષે, અથવા તો શોર્ટમાં લખવું હોય તો બંને બાજુ સંકલન લેતા તો કહી શકાશે સમીકરણ નંબર 2 એટલે કે ભાઈ સમયની સાપેક્ષે વીજ પ્રવાહનું સંકલન. સમય સાપેક્ષે વીજ પ્રવાહનું સંકલન જે આપણને આપશે વીજભાર. સમયની સાપેક્ષે વીજ પ્રવાહનું સંકલન એટલે શું કહેવાશે? વીજભાર. જો વીજભારનું વિકલન કરવામાં આવે તો વીજ પ્રવાહ મળે, વીજ પ્રવાહનું જો સંકલન કરવામાં આવશે તો મળશે આપણને વીજભાર. હવે જુદા જુદા પદાર્થની અંદર વીજ પ્રવાહના મૂલ્યો જુદા જુદા હોઈ શકે. જુદા જુદા પદાર્થની અંદર વીજ પ્રવાહનો સંબંધ પણ જુદો જુદો હોઈ શકે. સુવાહક પદાર્થ છે, અવાહક પદાર્થ છે, અર્ધવાહક પદાર્થ છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. તો આ બધા પદાર્થની અંદર વીજ પ્રવાહના સંબંધો જુદા જુદા હોય. એક તમને ટેક્સ્ટ બુકમાં કોઈ વાક્ય આપેલું નથી, પછી જોઈએ આપણે એક એક્સ્ટ્રા તરીકે જોઈએ. એકા કોઈ વાહક પદાર્થ છે, ધારો કે આપેલ વાહક પદાર્થમાંથી દાખલ થતો વીજભાર, બહાર નીકળતો વીજભાર, દાખલ થતો વીજભાર, બહાર નીકળતો વીજભાર. તો જેટલા સમયગાળામાં, ખાસ મારું વાક્ય સમજજો, જેટલા સમયગાળામાં જેટલો વીજભાર જે આડછેદમાંથી દાખલ થાય છે તેટલો જ વીજભાર તેના પછીના આડછેદમાંથી તેટલા જ સમયમાં બહાર નીકળશે. તો જે આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વીજભાર દાખલ થાય છે તેટલો જ વીજભાર એના પછીના આડછેદમાંથી પાછો બહાર નીકળશે, જેને કહેવાય છે વીજભાર સંરક્ષણનો નિયમ. એનો મતલબ કોઈ પણ આડછેદના કોઈ પણ બિંદુ પાસે વીજભાર ક્યારેય સંગ્રહ પામી શકતો નથી. જો વીજભાર ક્યાંય સંગ્રહ પામે તો વીજભાર સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થાય છે. જે વાસ્તવિક ફિઝિક્સની દુનિયામાં તે શક્ય નથી. વીજભાર સંરક્ષણના નિયમનું પાલન થવું અતિ આવશ્યક છે. ત્યાર પછી એમાં ને જો આપણે આગળ વિચારીએ, સુવાહક પદાર્થ, અથવા તો પહેલા સિમ્પલ વિચારીએ. વીજ પ્રવાહ છે, એ વીજ પ્રવાહ ક્યારે ઉત્પન્ન થશે? હું તમને સિમ્પલ એક વાતચીત કરું. નવો ટોપિક આવી ગયો હવે, સુવાહકમાં વીજ પ્રવાહ. પછી સુવાહકમાં વીજ પ્રવાહ છે. હું તમને કહું 1 ગ્રામ પાણીમાં લગભગ અણુ કેટલા આવેલા હશે? 10 થી 22 ઘાત.
આ 1022 ઘાત ક્યાંથી આવ્યા? એવોગેડ્રો અંક. એવોગેડ્રો અંક પરથી જે એક અણુભાર જેટલો જો કોઈ સંખ્યા હોય તો H2O હાઇડ્રોજનના 1, ઓક્સિજનના 8, કુલ કેટલા થયા? 10 ગ્રામ થશે. H2O હાઇડ્રોજનના 1, તો હાઇડ્રોજન છે કેટલા? 2, કુલ કેટલા કહેવાય? 2. હાઇડ્રોજનનો 1, એવા અણુ કેટલા છે? 2. ઓક્સિજનનો 1 અણુ, એની સંયોજકતા કેટલી છે? 8. 8 ને 2 10, તો 10 ગ્રામ થયું કુલ. એવોગેડ્રો અંકનું વેલ્યુએશન 6.023 ગુણ્યા 10 ને 23 ઘાત. જો કે તમારે ડીપમાં કઈ જવાની જરૂર છે નહીં, તમે ખાલી સિમ્પલ એટલું વિચારી લ્યો 1 ગ્રામ પાણીમાં લગભગ અણુ કેટલા છે? 10 ની 22 ઘાત. આ બધા અણુઓ એકબીજા સાથે ટાઇટલી દ્રઢતાથી જકડાયેલા હોય છે. આ બધા અણુ એકબીજા સાથે જો ટાઇટલી જકડાયેલા હોય તો આ બધા અણુ સરળતાથી ત્યારે મુક્ત થઈ શકતા હોતા નથી. તમે કેમિસ્ટ્રીમાં જોઈ ગયા છો કોઈ પણ અણુની રચના કઈ રીતે હોય? આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય, તો આપેલ ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે એનો મતલબ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકડાયેલા છે. એ સમયે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં રહેલા ધન વીજભારિત એવા પ્રોટોન, ન્યુક્લિયસમાં રહેલા ધન વીજભારિત એવા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ હોય છે, આપેલ બળ કરતા આ અણુ એકબીજા સાથે જે જકડાયેલા છે એનું બળ ખૂબ જ વધારે હોય છે. એટલે ફરીથી વાક્ય બોલું છું, ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં રહેલા ધન વીજભાર જે એકબીજા સાથે જે જકડાયેલા છે તેના વચ્ચે જે લાગતું બળ છે F, અને આપેલ બંને અણુ જે પરસ્પર જકડાયેલા છે તેના વચ્ચે જે લાગતું બળ છે, આપેલ બળ વધારે હોય, આપેલ બળ ઓછું હોય. એટલા માટે 1 ગ્રામ પાણીમાં રહેલા અણુઓ તમે સરળતાથી એકબીજાથી દૂર કરી શકતા નથી, જ્યારે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનને તમે સરળતાથી દૂર કરી શકો. હવે ખાતે નાખજો. આ પરિસ્થિતિની અંદર હું બાહ્ય રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો નથી. વિદ્યુત ક્ષેત્ર ખરેખર શું છે? એકમ વીજભાર દીઠ લાગુ પાડવું પડતું વિદ્યુત બળ. તો વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વીજભાર દીઠ લાગુ પાડવું પડતું વિદ્યુત બળ. તો જો ધારો કે હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો નથી, જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે ત્યારે આ બધા અણુઓ એકબીજા સાથે જો ટાઇટલી જકડાયેલા હોય, તો તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમે જે ક્લાસરૂમમાં બેઠા છો, ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓની બેસવાની કેપેસિટી 20 ની છે, બેઠા છે 40 વિદ્યાર્થીઓ, તો થશે શું? એકબીજા ખૂબ જ નજીક નજીક બેસી જાય તો પસીનો વળે છે. પસીનો એટલે શું કહેવાય? એમાંથી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થઈ. તો એવી જ રીતે આ બધા જ અણુઓ જે એકબીજા સાથે ટાઇટલી જકડાયેલા હોય તો તેના વચ્ચે ઉષ્મીય કંપન જોવા મળતા હોય. આ ઉષ્મીય કંપન જોવા મળે છે તે એક જ દિશામાં હોતા નથી, અસ્તવ્યસ્ત દિશામાં હોય. અસ્તવ્યસ્ત દિશામાં હોવાથી કોઈ પરિણામી ઇલેક્ટ્રોન કોઈ બહાર નીકળી શકતો નથી. એ સમયે મળતો વીજ પ્રવાહ હંમેશા માટે શૂન્ય હોય. હવે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા વીજભારની દિશા એક જ દિશામાં જોવા મળશે. જો એક જ દિશામાં વીજભાર જોવા મળે ગતિ કરતા તો આપણને વીજ પ્રવાહ જોવા મળશે. પણ એક દિશામાં વીજભારો પણ આપણને જે ડાયરેક્ટ એક રીતે જોવા મળે છે ખરેખર એક રીતે હોતા નથી. એની અંદર બીજું કંઈક છુપાયેલું હોય છે. જોજો કઈ રીતે. ધારો કે આ પ્લસ ક્યુ વીજભાર છે. શું છે? પ્લસ ક્યુ વીજભાર. આ પણ શું છે? પ્લસ ક્યુ વીજભાર છે. દાખલ થતા ધન વીજભાર અને બહાર નીકળતા ધન વીજભાર. તો આ
ચોખ્ખો ધન વીજભાર કયો કહેવાશે? ચોખ્ખો ધન વીજભાર એટલે બહાર નીકળતા ધન વીજભાર માઇનસ દાખલ થતા વીજભાર. ચોખ્ખો ધન વીજભાર એટલે બહાર નીકળતા ધન વીજભાર અને માઇનસ દાખલ થતા ધન વીજભાર. હવે આપણને ખબર છે ધન વીજભારની વિરુદ્ધ દિશામાં શું હોય? ઋણ વીજભાર હોય છે. ધન વીજભારની વિરુદ્ધ દિશામાં શું હશે? ઋણ વીજભાર હોય. સેમ વસ્તુ ચોખ્ખો ઋણ વીજભાર એટલે દાખલ થતો ઋણ વીજભાર અને બહાર નીકળતો ઋણ વીજભાર બેની બાદ બાકી. બહાર નીકળતો ઋણ વીજભાર માઇનસ દાખલ થતો ઋણ વીજભાર. આ તો ચોખ્ખા ધન વીજભાર અને ચોખ્ખા ઋણ વીજભારની વાત છે. મારે તો શું જોઈએ છે? વીજ પ્રવાહ જોઈએ છે. તો વીજ પ્રવાહ ક્યાંથી મળશે? પરિણામી વીજભારની ગતિ છેદમાં સમયગાળો. તો પરિણામી વીજભાર કયો કહેવાશે? પરિણામી વીજભાર કહેવાશે ધન વીજભાર ચોખ્ખો માઇનસ ચોખ્ખો ઋણ વીજભાર. તો ચોખ્ખા ધન વીજભાર અને ચોખ્ખા ઋણ વીજભારની જો બાદબાકી જોવામાં આવે તો આપણને મળશે પરિણામી વીજભાર. આ પરિણામી વીજભાર દ્વારા જે વીજ પ્રવાહ મળશે એ કહેવાશે રેવાજિક વીજ પ્રવાહ. રેવાજિક વીજ પ્રવાહ એ હંમેશને માટે ધનથી ઋણ તરફ હોય. એથી ઉલટું વાસ્તવિક વીજ પ્રવાહ ક્યાંથી ક્યાં હશે? ઋણથી ધન તરફ. તો રેવાજિક વીજ પ્રવાહ અને વાસ્તવિક વીજ પ્રવાહ, આપણા જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે, તમે કદાચ સેલ જોઈ લો હશે, ઘડિયાળ સેલ. એ પેન્સિલ સેલમાં એક બાજુ ધન લખેલો હશે, બીજી બાજુ ઋણ લખેલો હશે. તો એ જે ધન અને ઋણ લખેલો છે એ આપણને રેવાજિક સંજ્ઞા બતાવે છે. રેવાજિક વીજ પ્રવાહ હંમેશા માટે ધનથી ઋણ હોય છે, જ્યારે વાસ્તવિક વીજ પ્રવાહ હંમેશા માટે ઋણથી ધન તરફ હોય છે. હવે ખાલી મારા બે ટોપિક, જે બે એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલ તમને આપીને મારો લેક્ચર અહીંયા વિરામ કરીશ. ક્લાસે જોઈ લેજો. વીજ ક્ષેત્રની ગેરહાજરીમાં હવે અહીંયા આવશે વીજ ક્ષેત્રની હાજરીમાં. પછી જોજો પેલા ખાસ વીજ ક્ષેત્રની ગેરહાજરી હોય તો મેં તમને અહીંયા આપ્યું તો એક્ઝામ્પલ 1 ગ્રામ પાણીમાં વીજ ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે કોઈ અણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, એ ઇલેક્ટ્રોન બીજા અણુ સાથે અથડામણ કરે. એક ઇલેક્ટ્રોન બીજા અણુ સાથે જ્યારે અથડામણ કરશે ત્યારે તેની દિશા બદલાશે. દિશા બદલાવી તેની ઝડપ બદલાશે નહીં. પેલા જેટલી ઝડપ જાળવી રાખશે, ફરી પાછા ત્રીજા અણુ સાથે અથડામણ કરશે. તે અથડામણ કરી ફરી પાછી શું કરશે? દિશા બદલાવશે. દિશા બદલાવશે, પાછી ઝડપ પહેલા જેટલી જાળવી રાખશે, ફરી પાછી ચોથા અણુ સાથે અથડામણ કરશે, ફરી દિશા બદલાવશે. આમ બધી દિશા કેવી થઈ ગઈ છે? અસ્તવ્યસ્ત. અસ્તવ્યસ્ત દિશામાં મળતા વીજભારોનો બેઝિક સરવાળો હંમેશને માટે શૂન્ય હોય. જો બેઝિક સરવાળો હંમેશને માટે શૂન્ય હોય તો વીજભાર 0 થઈ ગયો, તો પ્રવાહ પણ કેટલો મળશે? 0. પણ જો વીજ ક્ષેત્રની હાજરી હોય, વીજ ક્ષેત્રની હાજરીને કારણે બધા જ વીજભારો એક જ દિશામાં ગતિ કરશે. જો બધા વીજભારો એક જ દિશામાં ગતિ કરે તો પ્રવાહ કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. એવી જ રીતે ધારો કે કોઈ એક ધનભારિત પ્લેટ છે,
બીજી એક ઋણભારિત પ્લેટ છે. આ બંને પ્લેટોને ધનભારિત પ્લેટ, ઋણભારિત પ્લેટ, બંને પ્લેટોને જો એક નળાકાર સાથે જોડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ રચાશે. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ રચાશે અને વીજ પ્રવાહનું નિર્માણ થશે. તો મિત્રો, આ હતી વીજ પ્રવાહનું મેજિક. બાકીની વસ્તુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.